2 કરોડની નકલી ચલણી નોટો મામલે 18 માર્ચે યોગ ગુરુ પ્રદીપ જોગટિયાની ધરપકડ કરવામાં આવી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ શખ્સ કોઈ મોટો યોગી કે ડોક્ટર નહીં, તે માત્ર 12 સુધી ભણેલો સામાન્ય માણસ છે. ભૂતકાળમાં રાજકોટમાં હેર સલૂન ચલાવતો પ્રદીપ ચોટંગિયા સુરતમાં યોગ ગુરુ બન્યો. શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનના નામે લોકોની શ્રદ્ધા અને આસ્થા સામે ચેડા કરી રહ્યો હતો. ધોરણ 12 ભણેલો આ નકલી યોગ ગુરુ કોઈપણ પ્રકારની તબીબી ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતો. હૃદયના બ્લોકેજ અને કેન્સર જેવી જીવલેણ બીમારી દૂર કરીને આપવાની ગેરંટી આપતો. પ્રદીપ જોટંગિયાએ જે વિડીયો અપલોડ કર્યા તેમાં કેન્સર અને હાર્ટ બ્લોકેજ દૂર કરવાનો દાવો કરે છે. તે પોતાના સોફા પર બેસીને દર્દીઓની ફાઇલ જોતો અને સારવાર કરતો. આ ફાઇલો પર કોઈ આયુર્વેદિક ડોક્ટર કે નિષ્ણાતોનું નામ સુદ્ધા નહોતું, માત્ર પ્રદીપનો ફોટો હતો. તે કુદરતી ઉપચાર અને આધ્યાત્મિક શક્તિના નામે દર્દીઓને ભ્રમિત કરીને લાખો રૂપિયા પડાવતો હોવાની આશંકા સેવાઈ રહી છે.